સદગુરુ અર્જુનદાસ સાહેબનો પધારેલા હરિ ગુરુ સંતનો સતનામ સાહેબ સર્વોપરી સતપુરુષ હૈ सबके जीवन या प्रथम वंदन ताहि को ना सबय सब पार द्वितीय वंदन सदगुरु जी को करता है ज्ञान प्रकाश बिना सदगुरु होत नहीं अंधकार को ना तृतीय वंदन सब संतन को जो भवजल तारण ज्ञान भक्ति वैराग्य दे कर करे बड़ो उपकार सदगुरु महाराज नो जय। આજનો આ પાવન પવિત્ર મંગલકારી જીવોનો ઉદ્ધારક એવો આ સંત સમાગમ ભક્તિ મહોત્સવનો આ પ્રસંગ આ મોગર ગામની આ ધર્મભૂમિ ઉપર સંત પ્રેમી ગુરુ પ્રેમી ભક્ત પ્રેમી એવા રામજી મહારાજ એમના દીકરા જયેશભાઈ તેમજ રેણુકાબેન તેમજ સમગ્ર પરિવારજનોએ આજે એમને જે નવું મકાન જે એમને રાખ્યું છે બનાવ્યું છે જે કહીએ તે અને એ મકાનમાં આજે એમને મંગલ ગૃહ પ્રવેશનો આજે એક દિવસ નક્કી કર્યો। આ ગૃહ પ્રવેશનો પ્રસંગ એમને નક્કી કર્યો પણ તે પહેલા એમના મનમાં એક એવો સંકલ્પ થયો કે આજે આ મંગલ પ્રવેશ કરતા પહેલા સદગુરુનું પણ પૂજન થાય, સંતો ભક્તોની સેવા થાય અને હરિભક્તોના દર્શન થાય એવો ભાવ એમના મનમાં આવ્યો હોવાથી આજે આપણને સૌને એકત્રિત કરી આજે આપણે સૌ અરસપરસ સંતના દર્શન કરી અમૂલ્ય લાભો લઈ રહ્યા છે। માટે આજે જયેશભાઈ તેમજ રેણુકાબેન તેમજ આપણા વડીલ એવા રામજી મહારાજના સમગ્ર કુટુંબ પરિવારજનોને ખૂબ દિલથી એક આભાર વ્યક્ત આપણે કરીએ। આગળ સત્સંગનો દોર ચલાવતો વાત કરીએ। આજે જ્યારે આ પ્રસંગમાં આવવાનું થયું તે પહેલા અમારા એક ભક્તએ મને ફોન કર્યો કે સાહેબ તમારે 14 તારીખે ભજનમાં અમારે તો આવવાનું છે। એટલે મેં કીધું કે ભાઈ મને અગાઉ એક આમંત્રણ મળી ગયું છે અને 14 તારીખે અમારે એક મકાનનું અમારા એક જયેશભાઈ નામના ભક્ત છે એમને આમંત્રણ પત્રિકા આપી છે અને એમના મકાનમાં એમ કે મંગલ પ્રવેશનો એક પ્રસંગ નિમિત્તે ભજન રાખ્યું છે એટલે અમને આમંત્રણ આપ્યું છે એટલે ક્યાં જવાનું છે। એટલે એ ભાઈ ફોન બંધ ના કર્યો પણ પ્રશ્ન ઊભો કર્યો કે છે સાહેબ તમે મકાન બનાવ્યું ત્યાં તમે જવાના છો, મંગલ પ્રવેશ રાખ્યો છે? તમે કહું હા। તા કહે ઘણા ઘરો બનાવે છે, ઘણા મકાન બનાવે છે, તો આ મકાન અને ઘરનો તફાવત શું? આ ઘર કોને કહેવાય ને મકાન કોને કહેવાય? એમને થોડી વાત મારી જોડે ચલાવી એટલે મારે પણ થોડી પછી કહેવાનો એક રંગત એક એવો ભાવ થયો મહારાજ અને મેં થોડી કવિની ભાષામાં પણ જવાબ આપવાનો થોડું વિચાર્યું કે ભાઈ જો મકાન કોને કહેવાય? બહારથી દેખાય એ મકાન કહેવાય અને મકાનની અંદર ઘર હોય। તારે એ ભાઈ કહે છે કે સાહેબ આ તમે કેવું કહો છો? આ ખબર ના પડી, સમજણ ના પડી કે તમે કુછ સાંભળો।
મકાન કોને કહેવાય એની હું તમને એક વાત કરું. ઈંટ કપચીને ગળિયા હોય, ઈંટ કપચીને ગળિયા હોય, સિમેન્ટ રેતીને સરિયા હોય, રૂપિયોથી કોથરા ભર્યા હોય, આટલું બધું હોય તારે મકાન બને. આટલું તો હોવું જોઈએ ને બધા. કોથરા ભરેલા રૂપિયા હોય તારે જ મકાન બને, બાકી મકાન ના બને. કાકા એ તો વાત ખબર પડી પણ કે સાહેબ આ ઘર કોને કહેવાય તમે પૂછો. એ પાછું થોડુંક મેં મારી રીતે જ એમ ગોઠવણી જ કરી હતી. એટલે કીધું દેખો જો ભાઈ, સંપ સહકાર અને પ્રેમની લાગણી હોય, હે સંપ સહકાર અને પ્રેમની લાગણી હોય, કજિયો કંકાસને ના કોઈ ખોટી માંગણી હોય, હે આવો જો સુખી પરિવાર હોય એને ઘર કહેવાય. આ ઘર કોને કહેવાય સાહેબ? ખોટી માંગણી ના હોય, કોઈ જીદ ના હોય, પ્રેમ સહકાર સંપની ભાવનાઓ હોય, અને આવો બધો જો એક ભાવના હોય, આવો પરિવાર હોય ને સાહેબ એને ઘર કહેવાય. અરે સાહેબ ઘણાનો મકાન બહુ મોટો બનાવેલો હોય, જેનો મકાન મોટો હોય પણ મન સોંગળો હોય તો એને પણ ઘર ના કહેવાય. ભલે જેનો મકાન નાનો હોય પણ જેનો મન મોટો હોય સાહેબ તો સમજી લેજો કે એ ઘરની ઉપમા એને આપી શકાય. મોટો મોટો મકાન બનાવ્યો હોય પણ પહેલાના વખતમાં મહારાજ છે ને બધે બોળો મારતા હતા કે ભલે પધાર્યા. આપણે મેં ઘણી જગ્યાએ સાહેબ વાંચેલા ભલે પધાર્યા, પણ અત્યારે મોટો મોટો મકાન હોય ને તો આગળ કૂતરાથી સાવધાન એવું લખેલું હોય. કૂતરાથી સાવધાન, પણ કૂતરો તો રાખતા ના હોય પાછા. કૂતરો ના રાખતા પણ બોર્ડ મારેલું હોય. આવજો સમજવું આપણે કોને કૂતરો સમજવું. કૂતરો ના રાખતા હોય કે કૂતરાથી સાવધાન. સાહેબ આવા 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 જે કંઈક બોધેલા હોય ને એને મકાન કહી શકાય, બાકી ઘરની ઉપમા આપી શકાય નહીં. એટલા માટે આ ઘર તો સાહેબ છે ને આવું બધું જયારે આપણામાં પ્રેમ ભેદભાવ, સંતોનો સ્વાગત થતો હોય, સંતોનો સન્માન થતો હોય, અને આવી રીતે જો એક મોજ થતી હોય, આનંદ થતો હોય ત્યારે એને આપણે ઘરની ઉપમા સાહેબ આપી શકાય. અને સંતોએ તો સાહેબ ત્યાં સુધી કીધું છે, આ કાયાને પણ ઘર કીધું છે. આ કાયાને ઘર કીધું છે. તારે રહેવું ભાડાના મકાનમાં. આ મકાન કહીએ, ઘર કહીએ, પણ સાહેબ આપણે આ કાયાને છે ને એક દેહાધ્યાસથી આપણે જોઈએ છે. આ કાયા, આ શરીર એ જ હું છું એવો એક આપણે ભાવ રાખીએ છીએ. તેથી આ આત્મબોધ અને આત્મજ્ઞાન થવામાં સાહેબ આપણને વિક્ષેપ પડે છે. આ દેહાધ્યાસ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી છે ને આપણને આત્મજ્ઞાન, સંતોની જે કંઈક વાતો હોય છે ને સાહેબ એ સમજવામાં આપણને ઘણી બધી આપણે એ ઘડી એ સમજ પડતી નથી. અને એટલા જ માટે આપણે આ કાચી કાયાનું અભિમાન કરીએ છીએ, કાચી કાયાનો આપણે મોહ કરીએ છીએ, અને એ મોહ અને એ અભિમાનને કાઢવા માટે સંતો આપણને ઘણી બધી ટકોરો પણ કરે છે. પ્રવીણભાઈને વિનંતી કરીએ કે થોડું સાથ આપજો. સદગુરુ મહારાજનો જય. અરે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. રોજ રહે છે તું એસ આ
સદગુરુ મહારાજનો જય. આ કાયાનો સાહેબ સંતો બહુ સારી ટકોર કરે છે. આ કાયા પ્રત્યે એની માવજત કરવાની છે, પણ એનો જે મોહ છે, એનું અભિમાન છે, એનો જે દેહાધ્યાસ છે, એ તો આ સંતો જ્યારે જ્યારે ટકોર કરે ને તો એ જ્ઞાનથી સમજી અને આ ગર્વ અને મોહ કાઢવા જેવો છે સાહેબ. આપણને આ કાયા છે ને એ કાચી કાયા છે. આ કાયા ખંડિત કાયા છે. આ ઘર આપણું ખંડિત છે, પણ અખંડ ઘરની ઓળખાણ આપણને જયરામદાસ સાહેબે આપી છે કે સ્મરણ વસ્તુ સાચી રે, બાકીનું બધું બકવાનું. અખંડ ઘર છે ન્યારું, જાણે તેને રહેવાનું. આગળ વાત કરી, એમણે કીધું કે નિજ સુરતીની સંગમાં સન્મુખ સાવા લેવાય, મેરુદનને સીધા કરી ગગન મંડળમાં જવાય. અધર આસન દીધો રે કે છે નવખંડ અજવારું. આવું જો ઘરનું જો આપણને ઓળખાણ થાય ને સાહેબ, તો એ સાચા ઘરની આપણને ઓળખાણ થઈ કહેવાય. બાકી આ પંચ મહાભૂતનું જે શરીર છે એ કાચી કાયા છે અને એ ખંડિત છે, એનો મોહ કરવા જેવો નથી. એટલે આમ તો આ ઘરને અને મકાનનો જો આજનો વિષય છે એટલે બે વાતો એ વિષય પર લીધી છે, પણ છેલ્લે સમયની મર્યાદા પણ આપણે જાળવવાની હોવાથી છેલ્લે એક રમૂજી વાત કહી અને વાણીને વિરામ કરું છું કે સંતો સાહેબ છે ને આપણને જે કંઈ કહે છે ને એમના જે મરમના વાક્ય હોય છે ને એનો બહુ વિચાર કરવા જેવો હોય છે, એનું મનન ને ચિંતન કરવા જેવું હોય છે. કદાચ સંતોની વાત આપણે ઓછી સમજીશું ને તો ચાલશે, ઓછી સમજીશું તો ચાલશે, પણ ઊંધી સમજીશું ને તો પછી ગાડી આડા પાટે જતી રહે. હે પ્રવીણભાઈ? એટલે આ બધી સંતોની વાતો સાહેબ છે ને બહુ સીધી રીતે સમજવાની છે. રમૂજી વાત એવી છે, આપણું આ ગાંધીનગર ખરું ને, એ ગાંધીનગર એટલે મારા નેતાઓ રહેતા હોય, મંત્રીઓ રહેતા હોય, ઓફિસરો રહેતા હોય અને બધા અધિકારીઓ રહેતા હોય. હવે આ ગાંધીનગરની બજારમાં, સિટીમાં એમાં કેવું હોય કે વેપાર કરવા વાળા પણ બધા આવતા હોય, શાકભાજીની લારીઓ વાળા પણ આવતા હોય, જેને પરમિશન મળી હોય. એટલે એક બેન શાકભાજીની લારી લઈ અને ગાંધીનગરના સિટીના બજારમાં જો નેતાઓની સોસાયટી હતી, આવું રહેણાંક વિસ્તાર, તો આ લારી લઈને જાય છે બેન. એટલે બૂમ પાડે છે કે શાકભાજી આવી. એટલે બધા બહેનો, આમ તો બહેનો જ બધી શાકભાજી લેવા આવે. એટલે કોઈ નવા અધિકારીની નિમણૂક થઈ હોય એ પણ એમ કે બેન લેવા આવ્યો હોય, એટલે નવા પણ કોઈ આવે એટલે બધા એકબીજાના પરિચય પૂછે કે તમે, તમારા પતિ શું નોકરી કરે છે, કયા હોદ્દામાં છે, આવી રીતે બધી વાતો તો થાય. એટલે એક બેન શું કે છે મારા હસબન્ડ તો સચિવાલયમાં પીએ છે. મારા હસબન્ડ સચિવાલયમાં પીએ છે. બીજા બેન કે છે અમારા ઘરવાળા, અમારા હસબન્ડ પણ કે છે કલેક્ટર ઓફિસમાં પીએ છે. બીજા કે છે કે અમારા હસબન્ડ કે છે મામલતદાર ઓફિસમાં પીએ છે. હવે અહીં આગળ પેલા શાકભાજી વાળા બેનની વિચારસરણી અવરી મોટા ચડી છે. સમજણ ના પડી એમને એમની રીતે બધી સમજણ પડી કે આ અમને ઘરમાં નહીં પીવા દેતા હોય. તો બેન કહે છે તમે આ તમારા ઘરવાળા કહે છે આ તમે ઘેર પીવા જાઓ કે એટલે આ બહાર પીવે છે કે કોઈ સચિવાલયમાં પીવે તો અમારા ઘરવાળા કે ઘરમાં પીએ છે. હવે આવું સમજી જવાય સાહેબ. સંતો આપણને સાહેબ એમ કે છે કે આ મહાપુરુષો, આ ઋષિ મુનિઓ સાહેબ સાક્ષાત પરમાત્મા છે, પણ આપણને પછી અવરે માટે તો ચડી જતી હોય ગાડી કે આવા પૂંજાવા માટે આવું કહેતા છે સાહેબ. તોય પાછો લોચો પડી જાય, આ મોટા થવા આવું કે છે કે. અને વાત સાચી છે સાહેબ. જયેશભાઈ એક સરસ વાત કરી, આપણે સંતોને બોલાવીએ ને એટલે ભગવાન તો જોડે જોડે આવી જાય. આપણે સંતોને બોલાવીએ, જેને ઘેર સંતોના સન્માન એને ઘેર આવે છે ભગવાન. સાહેબ મેં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો મેં ક્યારે ભગવાન આવતા છે? 2 દાડા પછી આવતા છે? સંતો જતા જ્યાં પછી આવતા છે? ત્યાં પછી કે મારા તમે કહો કે ક્યારે આવતા છે? મેં કોઈ સંતો આવે ને તારે જ ભગવાન આવી ગયા હોય.
એમને ઓળખવાના એ જ ભગવાનનું સ્વરૂપ છે. એમ આજે સાહેબ આ જયેશભાઈ આપણને આવી મોજ માટે એક સંતોના શબ્દોનો સત્સંગનો આનંદ લેવા માટે આપણને આમંત્રિત કર્યા છે. એમને તન મન ધનથી આપણી સેવા કરી છે. માટે આપણે એમના સમગ્ર કુટુંબનો આભાર વ્યક્ત કરી અને મારી વાણીને હું વિરામ કરું છું. બોલો સદગુરુ મહારાજનો જય.